આજે થેન્ક્સગિવિંગનો દિવસ હતો અને ડેવિડને તેના પડોશી રોબર્ટના ઘરે રાત્રિ ભોજન માટે આમંત્રણ મળ્યું હતું. બંને પરિવારો વચ્ચે સારા સંબંધો હતા. ડેવિડ તેની પત્ની સારા, મોટો પુત્ર ઇથન અને નાની દીકરી લીલી સાથે રોબર્ટના ઘરે પહોંચ્યો. રોબર્ટના પરિવારમાં તેની પત્ની ક્લેરા, મોટી દીકરી સોફિયા અને નાની દીકરી મિયા હતી. રાત્રિભોજન તૈયાર થવામાં હજુ થોડો સમય હતો એટલે બધા બાળકો રમવા માટે બહાર ગયા. ડેવિડની દીકરી લીલી અને રોબર્ટની દીકરી મિયા બહાર રમી રહી હતી, જ્યારે ઇથન અને સોફિયા પણ તેમની સાથે હતા. રમતા રમતા લીલી અને મિયાની નજર નજીકમાં પાર્ક કરેલી એક મોટી વેન પર પડી. કુતૂહલવશ તેઓ વેન પાસે ગયા અને કોઈ નક્કર વસ્તુથી રમતમાં તેને મારવા લાગી. વેનનો માલિક આવે અને મુશ્કેલી ઊભી થાય તે પહેલાં ઇથન અને સોફિયાએ તેમને અટકાવ્યા. ઇથને ઝડપથી બધાને પાછા ઘરની અંદર મોકલી દીધા. બધાએ સાથે મળીને ભોજન કર્યું, હસી મજાક કરી અને ખુશીથી વાતો કરી. આ દરમિયાન લીલી તેના પિતા ડેવિડ પાસે આવી અને નિર્દોષતાથી જણાવ્યું કે થોડા મહિના પહેલાં તેની મનપસંદ વિસલ તેમના ઘરની આસપાસ ક્યાંક ખોવાઈ ગઈ હતી. હવે તે મિયા સાથે બહાર જઈને તેને શોધવા માંગે છે. ડેવિડે તેની બાળસહજ વાત સાંભળીને હસી દીધું. તેણે લીલીને જવાની પરવાનગી આપી, પરંતુ સલામતી માટે ઇથન અને સોફિયાને પણ તેમની સાથે મોકલ્યા. થોડા સમય પછી જ્યારે ઘરે પાછા જવાનો સમય થયો ત્યારે ડેવિડે લીલી અને મિયાને બોલાવ્યા, પરંતુ આશ્ચર્યજનક રીતે તેઓ ક્યાંય મળ્યા નહીં. ચિંતિત થઈને ડેવિડે ઇથન અને સોફિયાને પૂછ્યું, પરંતુ બંનેએ કહ્યું કે લીલી અને મિયાએ તેમને બહાર જવાનું જણાવ્યું ન હતું. આ સાંભળીને ડેવિડ અને રોબર્ટના ચહેરા પર ચિંતા છવાઈ ગઈ. ડેવિડે વિચાર્યું કે કદાચ લીલી અને મિયા તેમના ઘરની નજીક ક્યાંક રમતા હશે. તેથી તે તરત જ ઘરે ગયો, પણ ત્યાં પણ તેઓ ન હતા. ગભાઈને બધાએ છોકરીઓને શોધવા માટે બધી જગ્યાએ તપાસ કરી, પરંતુ તેઓ મળી નહીં. ત્યારે જ ઇથનને યાદ આવ્યું કે જે વેન પહેલાં તેમના ઘરની નજીક પાર્ક કરેલી હતી તે હવે ત્યાં નથી. આ સાંભળીને ડેવિડની ચિંતા વધુ ગંભીર બની. સમય બગાડ્યા વિના તેણે તરત જ પોલીસને ફોન કર્યો. સમગ્ર શહેરની પોલીસ વેનને શોધવા માટે સક્રિય થઈ અને ટૂંક સમયમાં જ તે મળી પણ ગઈ. પોલીસ હેડક્વાર્ટરે ડિટેક્ટિવ માઇલ્સને આ કેસ સોંપ્યો. માઇલ્સ સાવધાનીપૂર્વક વેન પાસે પહોંચ્યા, પરંતુ ડ્રાઈવરે પોલીસની હાજરી અનુભવતા જ ભાગી જવાનો પ્રયાસ કર્યો. ભાગી જવાના પ્રયાસમાં વેન એક ઝાડ સાથે અથડાઈ અને પોલીસે તેને ઘટના સ્થળે જ પકડી પાડ્યો. પૂછપરછ દરમિયાન ડ્રાઈવરનું વર્તન વિચિત્ર હતું. તે કોઈ પણ સવાલનો યોગ્ય જવાબ આપતો ન હતો. માઇલ્સને માત્ર એટલી જ માહિતી મળી કે તેનું નામ આર્થર છે અને તે તેની કાકી સાથે રહે છે. વધુ તપાસ માટે માઇલ્સ આર્થરની કાકીના ઘરે ગયા, જ્યાં તેમને જાણવા મળ્યું કે આર્થરના માતાપિતાનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું અને ત્યારથી તે તેની કાકી સાથે રહે છે. આર્થરના રૂમમાં માઇલ્સને એક માણસનો ફોટોગ્રાફ જોવા મળ્યો. જ્યારે તેમણે તે વિશે પૂછ્યું ત્યારે કાકીએ જણાવ્યું કે તે તેમના પતિ એટલે કે આર્થરના કાકા છે. લગભગ 5 વર્ષ પહેલા કોઈ બાબતે ઝઘડો થતા આર્થરના કાકા ગુસ્સામાં ઘર છોડીને જતા રહ્યા હતા અને ક્યારેય પાછા ફર્યા નથી. આ સિવાય માઇલ્સને આર્થરના ઘરેથી કોઈ મહત્વનો પુરાવો મળ્યો નહીં. પછી તેમણે આર્થરની વેનને ફોરેન્સિક તપાસ માટે મોકલી, પરંતુ ત્યાંથી પણ ગુમ થયેલા બાળકો વિશે કોઈ નક્કર કડી મળી નહીં. આ દરમિયાન આર્થર વિશે એક ચોંકાવનારો ખુલાસો થયો. દેખાવમાં મોટો હોવા છતાં તેની બુદ્ધિ ક્ષમતા માત્ર 10 વર્ષના બાળક જેટલી હતી. આ જાણ્યા પછી માઇલ્સે ડેવિડ અને રોબર્ટના પરિવારોને આ વાત જણાવી. ડેવિડે આ વાત માનવાનો ઇનકાર કર્યો કે આર્થર માનસિક રીતે અક્ષમ છે. તેણે દલીલ કરી કે જો આર્થરનો આઈક્યુ ખરેખર ઓછો હોત તો તે વેન ચલાવી શક્યો ન હતો. ગુસ્સે અને દુઃખી થઈને ડેવિડે માઇલ્સને વિનંતી કરી કે આર્થરને મુક્ત ન કરવામાં આવે. માઇલ્સે ડેવિડની વિનંતી કમિશનરને પહોંચાડી, પરંતુ પુરાવાના અભાવે કમિશનરે તે નકારી દીધી અને 48 કલાક પછી આર્થરને મુક્ત કરવાનો આદેશ આપ્યો. જો કે માઇલ્સે હાર ન માની. તેમણે કેસની તપાસ ચાલુ રાખી અને કોઈ કડી શોધવા માટે ડેવિડ અને રોબર્ટના બધા પડોશીઓની પૂછપરછ શરૂ કરી. આ દરમિયાન માઇલ્સ ચર્ચના ફાધરના ઘરે પહોંચ્યા. દરવાજો ઘણીવાર ખખરાવ્યા પછી પણ કોઈ જવાબ ન મળ્યો. શંકા જતા તેમણે બારીમાંથી જોયું તો ફાધર જમીન પર સૂતેલા હતા. સમય બગાડ્યા વિના તેમણે દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો. તેમની નજર એક ખાલી દારૂની બોટલ પર પડી, જેનાથી તેમને સમજાયું કે ફાધર દારૂ પીવાને કારણે બેહોશ થઈ ગયા છે. માઇલ્સે તેમને જગાડવાનો પ્રયાસ ન કર્યો અને તેના બદલે ઘરની શોધખોળ શરૂ કરી. ત્યારે જ તેમને એક ગુપ્ત ભોંયતણું જોવા મળ્યું. તેમણે ભોંયતળાનો દરવાજો ખોલીને નીચે ઉતર્યા તો અંદરનું દ્રશ્ય જોઈને તેઓ ભયભીત થઈ ગયા. અંદર એક સડેલી લાશ પડી હતી. ગુસ્સે થઈને માઇલ્સે તરત જ ફાધરને જગાડ્યા અને લાશ વિશે પૂછપરછ કરી. ધ્રુજતા ફાધરે સમજાવ્યું કે થોડા વર્ષો પહેલા આ માણસ પોતાની ભૂલોની કબૂલાત કરવા માટે તેમની પાસે આવ્યો હતો. તેણે ફાધરને જણાવ્યું હતું કે તે અત્યાર સુધીમાં 16 બાળકોને ભગવાન પાસે મોકલી ચૂક્યો છે અને તેને તેનો કોઈ અફસોસ નથી. ઉલટું તેને તેનો ગર્વ છે. એટલું જ નહીં, તેણે એ જ રીતે વધુ બાળકોને મારવાની બડાઈ પણ કરી હતી. તેણે જાહેર કર્યું હતું કે તેણે ભગવાન વિરુદ્ધ યુદ્ધ શરૂ કર્યું છે.
અને હવે તે અટકશે નહીં. આ સાંભળીને ફાધર અંદરથી હચમચી ગયા હતા. તેમને લાગ્યું કે આવા માણસને જીવતો છોડવો એ બીજું પાપ હશે. તેથી તેમણે પોતે જ તેને મારી નાખ્યો અને લાશને ભોંયતળામાં છુપાવી દીધી. ફાધરે કબૂલાત કરતાની સાથે જ માઇલ્સે તેમની ધરપકડ કરી. બીજા દિવસે ડેવિડ અને રોબર્ટ પોલીસ સાથે જંગલમાં તેમના બાળકોને શોધી રહ્યા હતા. ડેવિડના ફોનની ઘંટડી વાગી. તે તેની પત્ની સારા હતી. સારાનો ગભરાયેલો અવાજ સાંભળીને ડેવિડ સાવધાન થઈ ગયો. ધ્રુજતા અવાજે સારાએ તેને જણાવ્યું કે પોલીસ આર્થરને મુક્ત કરી રહી છે. આ સાંભળીને ડેવિડ ગભરાઈ ગયો અને તરત જ પોલીસ સ્ટેશન તરફ દોડ્યો. સ્ટેશનની બહાર પત્રકારોનું ટોળું આર્થરને ઘેરી વળ્યું હતું. ડેવિડ ટોળામાંથી પસાર થઈને આર્થરને જમીન પર ધક્કો માર્યો. ગુસ્સાથી ધ્રુજતા તેણે પૂછ્યું કે બાળકો ક્યાં છે. આર્થરે માત્ર એક વિચિત્ર જવાબ આપ્યો, જ્યાં સુધી તેઓ મારી સાથે હતા ત્યાં સુધી ખુશ હતા. ડેવિડનો ગુસ્સો વધી ગયો, પરંતુ તે વધુ જવાબ મેળવે તે પહેલા પોલીસે તેને અટકાવ્યો અને તેની ધરપકડ કરી. પછીથી ડેવિડે માઇલ્સ અને કમિશનરને આર્થરના શબ્દો વિશે જણાવ્યું. ડેવિડની વાત સાંભળીને માઇલ્સ તરત જ આર્થરની કાકીના ઘરે ગયા. તેમણે આર્થર અને તેની કાકી બંનેને આ ઘટના વિશે પૂછપરછ કરી. પરંતુ આર્થરે દાવો કર્યો કે તેણે કંઈ કહ્યું નથી. માઇલ્સે પછી આર્થરની કાકીને બીજા રૂમમાં મોકલી અને આર્થર પર સત્ય જણાવવા માટે દબાણ કરવાનો પ્રયાસ કર્યો. પણ આર્થર સતત એ જ વાત પર આગ્રહ કરતો રહ્યો કે તેણે કંઈ કહ્યું નથી. તેના ઓછા આઈક્યુને ધ્યાનમાં રાખતા આટલો વિશ્વાસપૂર્વક જૂઠું બોલવું તેના માટે અશક્ય લાગતું હતું. આનાથી માઇલ્સને લાગ્યું કે કદાચ ડેવિડને ગેરસમજ થઈ હશે અથવા તેણે કલ્પના કરી હશે. માઇલ્સે ડેવિડને ફોન કરીને આ વિશે જણાવ્યું. જ્યારે ડેવિડને ખબર પડી કે પોલીસ આર્થરને ફરીથી કસ્ટડીમાં નથી લઈ રહી, ત્યારે તેનો ગુસ્સો ચરમસીમાએ પહોંચી ગયો. હવે તે વધુ રાહ જોઈ શકે તેમ ન હતો. તેણે આ બાબત પોતાના હાથમાં લેવાનું નક્કી કર્યું અને આર્થરનું અપઘાત કરવાનું નક્કી કર્યું. ડેવિડ આર્થરના ઘરની નજીક ગયો અને તેના પર નજીકથી નજર રાખવા લાગ્યો. આર્થર જેવો જ બહાર આવ્યો, ડેવિડે તક ઝડપી તેને પકડી લીધો અને દૂર લઈ ગયો. તેણે તેના જૂના ઘરના બાથરૂમની અંદર આર્થરને કેદ કર્યો. બીજા દિવસે રોબર્ટને તે જે જ જગ્યાએ લઈ આવ્યો અને તેને કહ્યું કે જ્યાં સુધી તે બાળકો ક્યાં છે તે નહીં જણાવે ત્યાં સુધી તે આર્થરને ત્રાસ આપશે. રોબર્ટને શરૂઆતમાં લાગ્યું કે કાયદો પોતાના હાથમાં લેવો ખોટું છે, પરંતુ તેમના બાળકોની વાત હતી, તેથી તે આખરે સહમત થયો. દરમિયાન માઇલ્સની તપાસ ચાલુ હતી. જે દિવસે અપઘાત થયું હતું તે દિવસે આર્થરે જે ઘરની બહાર વેન પાર્ક કરી હતી તેની બહાર તેઓ ઊભા હતા. ઘરને તાળું લાગેલું હતું અને ખબર પડી કે માલિકે તેને વેચાણ માટે મૂક્યું છે. માઇલ્સે તરત જ માલિકની સંપર્ક માહિતી મેળવી અને તેમને મળવા ગયા. માલિક એક વૃદ્ધ મહિલા હતી અને તેમણે જે જણાવ્યું તે ચોંકાવનારું હતું. તેમણે સમજાવ્યું કે 26 વર્ષ પહેલા તેમનો પુત્ર જેરેમી તે જ ઘરમાંથી અપઘાત થયો હતો. આશ્ચર્યજનક રીતે તેમના પુત્ર ગાયબ થયાના દિવસે પણ ત્યાં એક વેન પાર્ક કરેલી હતી. તેમણે તેને શોધવા માટે બધું કર્યું હતું, પરંતુ ક્યારેય સફળ થયા નહોતા. દરમિયાન ડેવિડે આર્થરને ખરાબ રીતે માર્યો હતો. મારવા છતાં આર્થર સતત આગ્રહ કરતો રહ્યો કે ગુમ થયેલા બાળકો વિશે તે કંઈ જાણતો નથી. રોબર્ટને તેના પર દયા આવી, પરંતુ ડેવિડને પૂર્ણ ખાતરી હતી કે અપઘાત પાછળ આર્થર જ છે. તે રાત્રે પડોશમાં ગુમ થયેલા બાળકો માટે કેન્ડલ લાઇટ વિજિલ એટલે કે શ્રદ્ધાંજલિ સભા યોજાઈ હતી. માઇલ્સે પણ આ વિજિલમાં હાજરી આપી. ત્યાં તેમણે એક માણસને જોયો જે બાકી બધાથી અલગ લાગતો હતો. તે માણસ માઇલ્સની નજર ટાળી રહ્યો હતો, જાણે કંઈક છુપાવી રહ્યો હોય. માઇલ્સને તરત જ શંકા ગઈ. જેવો જે માણસને ખ્યાલ આવ્યો કે માઇલ્સનું ધ્યાન તેના પર છે, તે ભાગવા લાગ્યો. માઇલ્સ તેનો પીછો કર્યો, પરંતુ થોડુંક અંતર કાપ્યા પછી તે માણસ ગાયબ થઈ ગયો. માઇલ્સ હજુ પણ તેને શોધી રહ્યા હતા ત્યારે અચાનક એ માણસ ઝાડ પરથી કૂદ્યો અને તેમના પર હુમલો કર્યો. માઇલ્સ જ્યારે પોતાનું સંતુલન પાછું મેળવે ત્યાં સુધીમાં તે ભાગી ગયો હતો. આ રહસ્યમય શંકાસ્પદને પકડવા માટે નિશ્ચિત થઈને માઇલ્સે તરત જ સ્કેચ આર્ટિસ્ટને બોલાવ્યો. થોડા જ કલાકોમાં તે માણસનો સ્કેચ તૈયાર થઈ ગયો. માઇલ્સે સમય બગાડ્યા વિના તરત જ સ્કેચને સમગ્ર શહેરમાં ફેલાવવાનો આદેશ આપ્યો. તે માણસનો ફોટો ન્યૂઝ ચેનલો પર બતાવવામાં આવ્યો અને દરેક શેરી અને રસ્તા પર પોસ્ટરો લગાવવામાં આવ્યા. આખા શહેરમાં ખળભળાટ મચી ગયો. જ્યારે રોબર્ટે આ ન્યૂઝ જોયા ત્યારે તે ગભરાઈ ગયો. તેને લાગવા માંડ્યું કે તેઓ નિર્દોષ આર્થરને વિના કારણે ત્રાસ આપી રહ્યા છે. તેણે ડેવિડ સાથે પોતાની શંકાઓ શેર કરી, પરંતુ ડેવિડે દલીલ કરી કે આર્થર અને રહસ્યમય માણસ સાથે મળીને કામ કરી રહ્યા છે. દરમિયાન માઇલ્સ આર્થરની પૂછપરછનું રેકોર્ડિંગ જોઈ રહ્યા હતા ત્યારે તેમને એક મોલમાં કામ કરતી એક મહિલાનો ફોન આવ્યો. તેણે માઇલ્સને તેમને જણાવ્યું કે જે માણસને પોલીસ શોધી રહી છે તે તેમની મોલમાં ઘણીવાર આવ્યો છે. દરેક વખતે તે બાળકોના કપડાં ખરીદતો, હંમેશા અલગ અલગ સાઇઝના. આ સાંભળીને માઇલ્સે તેને કહ્યું કે જો તે માણસ ફરીથી મોલમાં દેખાય તો તરત જ તેમને ફોન કરે. દરમિયાન રોબર્ટ તેના અપરાધની ભાવનામાંથી બહાર આવી શકતો નહોતો. ડેવિડની વારંવારની સમજાવટ છતાં તે અશાંત રહ્યો.
આખરે તેણે તેની પત્ની ક્લેરાને આર્થરના અપહરણ વિશે જણાવ્યું. આ સાંભળીને ક્લેરા ગુસ્સે થઈ ગઈ. બંને સાથે મળીને ડેવિડના જૂના ઘરે ગયા. ડેવિડે ક્લેરાને સમજાવ્યું કે આર્થર તે જ માણસ સાથે કામ કરી રહ્યો છે જેને પોલીસ શોધી રહી છે. ત્રણે જે રૂમમાં ડેવિડે આર્થરને રાખ્યો હતો ત્યાં પ્રવેશ્યા. આર્થરને ખરાબ રીતે મારવામાં આવ્યો હતો. ક્લેરાએ તેને તેની દીકરી વિશે પૂછ્યું, પરંતુ પીડામાં પણ આર્થરે કહ્યું કે તેણે કંઈ કર્યું નથી અને મુક્ત થવા માટે આજીજી કરી. દયા આવતા ક્લેરાએ તેના હાથ છોડી દીધા. જેવો જ તેણે આમ કર્યું, આર્થરે તેને ધક્કો માર્યો, બારીનો કાચ તોડી નાખ્યો અને પોતાનો બચાવ કરવા માટે કાચનો એક ધારદાર ટુકડો પકડ્યો. ક્લેરાની ચીસ સાંભળીને ડેવિડ અને રોબર્ટ રૂમમાં દોડી આવ્યા. આર્થરે કાચથી ડેવિડ પર હુમલો કરીને ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ ડેવિડ અને રોબર્ટે તેને કાબૂમાં કર્યો અને ફરીથી તેને લોક કરી દીધો. ડેવિડે આર્થરને નિર્દયતાથી માર માર્યો, પરંતુ ત્રાસ છતાં આર્થર ગુમ થયેલા બાળકો વિશે કંઈ જ જાણતો ન હોવાનો આગ્રહ રાખતો રહ્યો. રોબર્ટને તેના માટે ઊંડી દયા આવવા લાગી, પણ ડેવિડને સંપૂર્ણ ખાતરી હતી કે અપહરણ પાછળ આર્થર જ છે. રોબર્ટ અને ક્લેરા હવે જે થઈ રહ્યું હતું તે સહન કરી શકતા નહોતા. તેમને સમજાયું કે તેઓ ડેવિડને હવે સમર્થન આપી શકશે નહીં, પરંતુ તેમ છતાં પોતાની દીકરીને શોધવાની આતુરતામાં તેઓએ તેને રોક્યો નહીં. એક છેલ્લી નજર નાખીને તેઓ ચૂપચાપ એક પણ શબ્દ કહ્યા વિના ઘર છોડીને ચાલ્યા ગયા. જો કે બીજું કોઈક તેમને ઘરની નજીક છુપાયેલું હતું. તે એ જ માણસ હતો જેને પોલીસ શોધી રહી હતી. અંદર રોબર્ટની મોટી દીકરી સોફિયા એકલી સ્નાન કરી રહી હતી. તે માણસ તેને નુકસાન પહોંચાડે પહેલાં રોબર્ટ અને ક્લેરા ઘરે પાછા ફર્યા, જેના કારણે તેને ભાગી જવું પડ્યું. પછી તે માણસે ડેવિડના ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો. તે લીલીના રૂમમાં પગની ધીમી ચાલે ગયો, પણ ડેવિડની પત્ની સારાને ત્યાંથી થોડો અવાજ સંભળાયો. ગભરાઈને તે લીલીના રૂમમાં દોડી ગઈ, પરંતુ કંઈ અસામાન્ય જોયું નહીં. જેમ તે આસપાસ જોઈ રહી હતી, અચાનક તેને પોતાના બેડરૂમમાંથી હલનચલનનો અવાજ આવ્યો. તે તરત જ ત્યાં દોડી ગઈ અને જોયું કે બારી ખુલ્લી હતી. તે માણસ પહેલાથી જ ભાગી ગયો હતો. સારાની ચીસો સાંભળીને ઇથન પણ દોડી આવ્યો. કંઈક ભયંકર થઈ જશે તેવા ડરથી સારાએ તરત જ માઇલ્સને ફોન કર્યો. તપાસ દરમિયાન સારા માઇલ્સને તેમના ઘરના ભૂગર્ભ ખંડમાં લઈ ગઈ, જે ડેવિડે કટોકટી માટે બનાવ્યો હતો. તેમાં મહિનાઓ સુધી ટકી રહેવા માટે પૂરતી સામગ્રી હતી. વાતચીત દરમિયાન સારાએ માઇલ્સને ડેવિડ વિશે પૂછ્યું. તેણે સમજાવ્યું કે ડેવિડે પરિવારને કહ્યું હતું કે તે લીલીને શોધવા માટે પોલીસ સાથે કામ કરી રહ્યો છે. માઇલ્સને આશ્ચર્ય થયું, કારણ કે ડેવિડ તેમની સાથે કામ કરી રહ્યો નહોતો. ત્યારે જ માઇલ્સનું ધ્યાન ખંડના એક ખૂણામાં પડેલા સોડિયમ હાઇડ્રોક્સાઇડના થેલા પર પડ્યું. એક એવું રસાયણ જેનો ઉપયોગ સામાન્ય રીતે મૃતદેહોને ઓગાળવા અને વિઘટિત કરવા માટે થાય છે. આ જોઈને માઇલ્સને ડેવિડ પર શંકા ગઈ. બીજા દિવસે તેમણે ગુપ્ત રીતે ડેવિડ પર નજર રાખવાનું શરૂ કર્યું. તેમણે જોયું કે ડેવિડે તેની કાર દારૂની દુકાન નજીક પાર્ક કરી, પણ તે અંદર ન ગયો. તેના બદલે ડેવિડ તેના જૂના ઘર તરફ ચાલવા લાગ્યો. માઇલ્સ તેમની કારમાં બેસીને તેની દરેક હલનચલનને ધ્યાનથી જોઈ રહ્યા હતા. પણ અચાનક એક ટ્રક માઇલ્સની કારની પાછળ આવીને જોરથી હોર્ન વગાડવા લાગ્યું. ટ્રકના સતત હોર્ન વગાડવાથી ડેવિડનું ધ્યાન સીધું માઇલ્સ તરફ ગયું. માઇલ્સ તેનો પીછો કરી રહ્યા છે તે સમજીને ડેવિડે તરત જ તેનો રસ્તો બદલી નાખ્યો. તેના જૂના ઘર તરફ જવાને બદલે તે વળ્યો અને દારૂની દુકાનમાં ગયો. થોડી જ ક્ષણો પછી તે હાથમાં દારૂની બોટલ લઈને બહાર આવ્યો, એક ઘૂંટડો લીધો અને સીધો માઇલ્સ તરફ ગયો. તીવ્રતાથી તેમની સામે જોયું અને પછી ધીમા પણ દ્રઢ અવાજે પૂછ્યું, "તમે મારો પીછો કેમ કરી રહ્યા છો?" માઇલ્સે ડેવિડને તેમની કારમાં બેસવાનો ઇશારો કર્યો અને સીધું પૂછ્યું, "આર્થર ક્યાં છે?" ડેવિડે ગુસ્સામાં જવાબ આપ્યો, "મને શું ખબર હોય? હું મારી દીકરીને ન શોધી શકવાના દુઃખ સાથે લડવા માટે દારૂ પી રહ્યો છું. મેં પોલીસ સાથે કામ કરવાની વાત જૂઠું કર્યું હતું, જેથી ઘરમાં કોઈ ચિંતા ન કરે." માઇલ્સે તેની આંખોમાં સીધું જોયું અને પૂછ્યું, "તો પછી તમે તમારા ભૂગર્ભ ખંડમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ કેમ રાખો છો?" ડેવિડ એક ક્ષણ માટે અટક્યો અને પછી જવાબ આપ્યો, "મારો કૂતરો થોડા દિવસ પહેલા મરી ગયો હતો. મેં તેને દફનાવવા માટે તે રસાયણનો ઉપયોગ કર્યો હતો." માઇલ્સે ડેવિડને દારૂમાં ડૂબી જવાને બદલે તેના પરિવારને સમર્થન આપવાની સલાહ આપી. પછી ત્યાંથી ચાલ્યા ગયા. પણ ડેવિડ શંકાસ્પદ રહ્યો. ઓફિસે પાછા ફર્યા પછી માઇલ્સે ડેવિડના ભૂતકાળની તપાસ શરૂ કરી. તેમને ખબર પડી કે ડેવિડના પિતાએ વર્ષો પહેલા પોતાના જ ઘરમાં આત્મહત્યા કરી હતી અને સરનામું તે જ ઘરનું હતું જ્યાં ડેવિડ હવે આર્થરને કેદ કરીને રાખ્યો હતો. દરમિયાન ડેવિડ આર્થરને વધુ ત્રાસ આપવા માટે જૂના ઘરે પાછો ગયો, પરંતુ પછી તેને આસપાસ કોઈકની હાજરીનો અહેસાસ થયો. તે બીજું કોઈ નહીં પણ માઇલ્સ હતા, જે મિલકતની તપાસ કરવા માટે આવ્યા હતા. ખતરો સમજીને ડેવિડ ઝડપથી આર્થર પાસે ગયો અને ચેતવણી આપી કે જો તેણે કોઈ અવાજ કર્યો તો તેના પરિણામો ગંભીર આવશે. શંકાથી બચવા માટે ડેવિડે દારૂ પીધેલો હોવાનો ઢોંગ કર્યો અને સૂઈ ગયો, જાણે તે ઘસઘસાટ ઊંઘી રહ્યો હોય. થોડી જ વારમાં માઇલ્સ ઘરમાં પ્રવેશ્યા. તેમણે ડેવિડને જગાડ્યો અને આસપાસ બધું બતાવવાની માંગ કરી. ડેવિડ સંમત થયો અને માઇલ્સને ઘરની અંદર લઈ ગયો. જેમ જેમ તેઓ ચાલતા હતા તેમ તેમ તેઓ બાથરૂમની ખૂબ નજીક આવ્યા, જ્યાં આર્થર કેદ હતો. માઇલ્સ અંદર જવાના જ હતા ત્યાં જ તેમનો ફોન વાગ્યો. તે એ જ મહિલા હતી જેણે પહેલા તેમને શંકાસ્પદ વિશે જાણ કરી હતી. તેણે માઇલ્સને જણાવ્યું કે તે જે માણસની વાત કરી રહી હતી તે માણસ ફરીથી મોલમાં આવ્યો હતો, પણ જ્યારે તેણે તેને જોયો ત્યારે તે ભાગી ગયો.
આ વખતે તે તેની કારનો લાયસન્સ નંબર નોંધી શકી હતી. આ સાંભળીને માઇલ્સ તરત જ તે માણસનો પીછો કરવા નીકળી ગયા અને ડેવિડ માંડ પકડાતા બચી ગયા. જ્યારે માઇલ્સ શંકાસ્પદના ઘરે પહોંચ્યા ત્યારે તે માણસ અંદર હતો. માઇલ્સને દરવાજા પર જોઈને તે ગભરાઈ ગયો અને તેમને અંદર આવતા રોકવાનો પ્રયાસ કર્યો. પણ માઇલ્સ તેને ધક્કો મારીને આગળ વધ્યા, તેને હાથકડી પહેરાવી અને ઘરની તલાશી લેવાનું શરૂ કર્યું. તલાશી દરમિયાન માઇલ્સને બેડરૂમમાં કેટલાક તાળા મારેલા કન્ટેનર મળ્યા. તે દ્રશ્ય જોઈને તેમનું હૃદય ધબકવા લાગ્યું. તેમણે કન્ટેનરમાંથી એક ખોલ્યું અને અંદર લોહીથી લથપથ કપડાં જોયા. જેવો જ તેમણે એક કપડું ઉપાડ્યું, તે નીચે સરકતા કેટલાક ઝેરી સાપ જોઈને ડરી ગયા. તેમણે બીજા કન્ટેનર ખોલ્યા. બધા કપડાં અને સાપથી ભરેલા હતા. પણ એક કન્ટેનર અલગ હતું. તેમાં કોઈ લોહી કે સાપ નહોતા. એના બદલે તેમાં વિચિત્ર પેઇન્ટિંગ્સ હતા, જે કંઈક વધુ રહસ્યમય સૂચવતું હતું. માઇલ્સે તરત જ લોહીવાળા કપડાં ફોરેન્સિક લેબમાં તપાસ માટે મોકલી દીધા. પોલીસ સ્ટેશન પર પાછા આવીને તેમણે લીલી અને મિયાના માતાપિતાને બોલાવ્યા અને શંકાસ્પદના ઘરમાંથી મળેલા કપડાના ફોટા બતાવ્યા. એક પછી એક બતાવતા ગયા. મિયાના માતાપિતાએ તે વસ્તુમાંથી એકને ઓળખતાની સાથે જ તેઓ રડી પડ્યા અને દુઃખમાં ત્યાંથી ચાલ્યા ગયા. માઇલ્સે પછી ડેવિડને પણ ફોટા જોવા માટે બોલાવ્યો. એક તસવીરમાં એક નાનો મોજો હતો, તેની દીકરીનો. જે ક્ષણે ડેવિડે તે જોયો, તેનું હૃદય બેસી ગયું. તેણે તરત જ તેને ઓળખી લીધો અને પોતાની લાગણીઓને કાબૂમાં રાખી શક્યો નહીં. ગુસ્સે અને પીડાથી ઘેરાયેલા ડેવિડે માઇલ્સ પર ગુસ્સો ઢાળ્યો. આરોપ લગાવ્યો કે તેઓ અસલી અપહરણકર્તાને પકડવાને બદલે તેનો પીછો કરવામાં સમય બગાડી રહ્યા છે. ગુસ્સે થઈને ડેવિડ ત્યાંથી નીકળી ગયો. જ્યારે તે ઘરે પહોંચ્યો ત્યારે તેણે જોયું કે સમાચાર પત્રકારો તેના ઘરની આસપાસ ભેગા થયા છે. શું થઈ રહ્યું છે તે સમજીને તેણે તેના પુત્ર ઇથનને તેમની પાસેથી દૂર રહેવાની કડક સૂચના આપી. ડેવિડ તેની પત્નીને પણ લોહીવાળા કપડાં વિશે કંઈ જણાવવા માંગતો નહોતો, તેથી તેણે ઇથનને આવતા થોડા દિવસો માટે છાપા ફેંકી દેવા અને ટીવી પર કોઈ પણ ન્યૂઝ ચેનલ ન જોવાની સૂચના આપી. તેના પુત્રને આશ્વાસન આપતા ડેવિડે વચન આપ્યું કે પોલીસ ગમે તે કહે, તે તેની દીકરીને ગમે તે ભોગે શોધી કાઢશે. દરમિયાન માઇલ્સ ચિંતિત થઈને પોલીસ સ્ટેશન પર બેઠા હતા. અપહરણકર્તા પાસેથી તેમને માત્ર એટલું જ જાણવા મળ્યું હતું કે તેનું નામ પીટર હેસ છે, પરંતુ તેઓ તેમની પાસેથી કોઈ ઉપયોગી માહિતી મેળવી શક્યા નહોતા. પીટરે દાવો કર્યો હતો કે તે જગ્યાનો નકશો દોરી રહ્યો છે જ્યાં લીલી અને મિયાને રાખવામાં આવ્યા છે. તે છેલ્લા 3 કલાકથી નકશા પર કામ કરી રહ્યો હતો, પરંતુ તેણે જે દોર્યું હતું તે ખરેખર નકશા કરતાં વધુ ભૂલભુલામણી એટલે કે મેઝ જેવું લાગતું હતું. લાંબા સમય સુધી રાહ જોયા પછી માઇલ્સની ધીરજ ખૂટી ગઈ. તેમણે ગુસ્સામાં પીટરનો કોલર પકડ્યો અને માંગ કરી કે તે જણાવે કે લીલી અને મિયા ક્યાં છે. તે જ વખતે અન્ય પોલીસ અધિકારીઓ માઇલ્સને રોકવા માટે દોડી આવ્યા. આ અંધાધૂંધીમાં પીટરે અચાનક એક અધિકારીની બંદૂક છીનવી લીધી અને કોઈ પ્રતિક્રિયા આપે તે પહેલાં પોતાને ગોળી મારી દીધી. આ ઘટનાએ લીલી અને મિયાના અપહરણના કેસને વધુ જટિલ બનાવી દીધો. પીટર હેઝના મૃત્યુ સાથે તેની પાસેથી કોઈ મહત્વપૂર્ણ માહિતી મેળવવાની છેલ્લી તક પણ જતી રહી. માઇલ્સ હવે અચોક્કસ હતા કે પીટર જ અસલી અપહરણકર્તા હતો કે નહીં. પોલીસને તેના ઘરેથી લોહીવાળા કપડાં અને વિચિત્ર પેઇન્ટિંગ્સ મળ્યા હતા, પરંતુ તે ગુનેગાર છે તેનો કોઈ નક્કર પુરાવો નહોતો. કેસ અટકી ગયો હતો અને લીલી કે મિયાનો હજી પણ કોઈ પત્તો નહોતો. આ બધાથી માઇલ્સ અત્યંત હતાશ થઈ ગયા. તેઓ માથું પકડીને બેઠા, પોતાની જાત પર ગુસ્સે થઈ રહ્યા હતા. પછી તેમની નજર ફાધરના ઘરેથી મળેલી સડેલી લાશના ફોટોગ્રાફ્સ પર પડી. લાશના ગળામાં એક લોકેટ હતું, જેની ડિઝાઇન પીટર હેઝે દોરેલી ભૂલભુલામણી સાથે બરાબર મળતી આવતી હતી. માઇલ્સ આ વિશે વિચારી રહ્યા હતા ત્યારે તેમને બીજા અધિકારીનો ફોન આવ્યો, જેમણે તાત્કાલિક પીટર હેઝના ઘરે આવવા કહ્યું. અધિકારીએ જણાવ્યું કે જ્યારે પોલીસે પીટરના ઘરની આસપાસની જમીન ખોદી ત્યારે તેમને 2 મેનેકિન મળ્યા. પહેલી નજરે તેઓ બાળકોની લાશ જેવા લાગતા હતા, જેનાથી પોલીસને લાગ્યું કે તેમને અપહરણ કેસમાં કોઈ મહત્વની કડી મળી હશે. અધિકારીએ વધુમાં સમજાવ્યું કે ફોરેન્સિક રિપોર્ટ મુજબ પીટરના ઘરમાં મળેલા કપડા પરનું લોહી માનવ લોહી નહોતું, તે ડુક્કરનું લોહી હતું. તપાસ દરમિયાન માઇલ્સને જાણવા મળ્યું કે પીટરનું બાળપણમાં અપહરણ થયું હતું. જો કે તે ભાગી જવામાં સફળ રહ્યો હતો, પરંતુ કેદ દરમિયાન તેને વારંવાર દવાઓ આપવામાં આવી હતી, જેણે તેની યાદશક્તિ પર અસર કરી હતી. આ કારણે પોલીસ ક્યારેય તેના અસલી અપહરણકર્તાને શોધી શકી નહોતી. આખરે માઇલ્સ અને અન્ય અધિકારીઓએ તારણ કાઢ્યું કે પીટર હેઝ અપહરણકર્તા નહોતો, પણ માનસિક રીતે બીમાર માણસ હતો. તેના બાળપણના આઘાતે તેના મન પર ઊંડો ડાઘ છોડી દીધો હતો, અને જ્યારે તેણે લીલી અને મિયાના અપહરણ વિશેના સમાચાર જોયા ત્યારે તેણે આ ઘટનાને તેના પોતાના ભૂતકાળ સાથે જોડવાનું શરૂ કર્યું. ધીમે ધીમે તેને લાગવા માંડ્યું કે તે પોતે જ અપહરણકર્તા છે અને તેવું વર્તન કરવા લાગ્યો. હવે સવાલ એ હતો કે તેને મિયા અને લીલીના કપડાં ક્યાંથી મળ્યા? તમને યાદ હશે કે એક દિવસ ડેવિડ અને રોબર્ટના ઘરે ગયો હતો. ત્યારે જ તેણે તે ચોરી લીધા હતા. પોલીસને જણાવ્યા મુજબ પીટરના ઘરમાં મળેલા અન્ય બધા કપડાં તદ્દન નવા હતા અને તેના ટેગ હજી પણ જોડાયેલા હતા. દરમિયાન ડેવિડ ફરીથી આર્થરને મળવા ગયો. તેણે આર્થરને કહ્યું કે જો તે તેને જણાવશે કે બાળકો ક્યાં છે તો તે તેને તેની કાકી પાસે પાછો જવા દેશે.
આર્થર એક ક્ષણ માટે શાંત રહ્યો, પછી ધીમા અવાજે કહ્યું કે બાળકો ભૂલભુલામણી એટલે કે મેઝની અંદર ફસાયેલા છે. પરંતુ તે બોલ્યા પછી તે અચાનક ફરીથી શાંત થઈ ગયો. ડેવિડે તેની પૂછપરછ ચાલુ રાખી, પરંતુ આર્થરે બીજો એક પણ શબ્દ ન કહ્યો, જાણે કે તેને બીજું કંઈ યાદ ન હોય. આર્થરે ભૂલભુલામણીનો ઉલ્લેખ કર્યો, જેનાથી ડેવિડના મનમાં વધુ પ્રશ્નો ઊભા થયા. સત્ય જાણવા માટે તે આર્થરની કાકીના ઘરે ગયો. જાણે તે પહોંચ્યો ત્યારે તેણે આર્થરને મુક્ત કર્યાના દિવસે તેને ડરાવવા માટે માફી માંગી. આર્થરની કાકીએ તેની માફી સ્વીકારી અને તેને અંદર આવવાનું આમંત્રણ આપ્યું. તેમની વાતચીત દરમિયાન તેણે ડેવિડને જણાવ્યું કે તે અને તેનો પતિ પહેલા ખૂબ ધાર્મિક હતા, પરંતુ તેમના પુત્રના કેન્સરથી મૃત્યુ પછી તેમણે ભગવાનમાંની શ્રદ્ધા ગુમાવી દીધી. તેમણે તેમના દુઃખનો સામનો કરવામાં મદદ મળે એ માટે આર્થરને દત્તક લીધો હતો, પરંતુ તે હજી પણ પોતાના પુત્રને ગુમાવવાનું ભૂલી ન શકતી હતી. તેણે એ પણ જણાવ્યું કે આર્થરને બાળપણમાં એક અકસ્માત થયો હતો, જેના કારણે તેની બોલવાની ક્ષમતા મર્યાદિત થઈ ગઈ હતી. જ્યારે ડેવિડે ભૂલભુલામણીની વાત કરી ત્યારે તેના ચહેરાના હાવભાવ પરથી લાગ્યું કે તે તેના વિશે કંઈ જાણતી નથી. કોઈ ઉપયોગી માહિતી ન મળતા ડેવિડ નિરાશ થઈને ઘરે પાછો ફર્યો. જેવો જ તે પહોંચ્યો, તેની પત્ની સારાહ ગભરાટમાં તેની પાસે દોડી આવી. તેણે કહ્યું કે તેને હમણાં જ પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો છે. તેમને રોબર્ટની દીકરી મિયા મળી ગઈ છે, જો કે લિલીનો હજી પણ કોઈ પત્તો નથી. સારાહે સમજાવ્યું કે મિયા હાલમાં હોસ્પિટલમાં છે અને તેમને તરત જ ત્યાં જવાનું પડશે. આ સાંભળીને ડેવિડને આશાની નવી કિરણ જાગી અને એક પણ ક્ષણ બગાડ્યા વિના તે સારા સાથે હોસ્પિટલ તરફ દોડ્યો. હોસ્પિટલ પહોંચીને ડેવિડે મિયાને લીલી અને અપહરણકર્તા વિશે પૂછપરછ કરવાનું શરૂ કર્યું. મિયા અત્યંત નિર્બળ અને ડરેલી હતી, પણ તે હજી પણ ધીમા અવાજમાં બોલવામાં સફળ રહી. તેણે સમજાવ્યું કે ડેવિડ તે જગ્યાએ આવ્યો હતો જ્યાં તેમને કેદ કરીને રાખવામાં આવ્યા હતા, પરંતુ અપહરણકર્તાએ તેમના મોં પર ટેપ લગાડી દીધી હતી, જેનાથી તેઓ તેને બોલાવી શક્યા નહોતા. મિયાએ વધુમાં સમજાવ્યું કે તેઓ કોઈક રીતે અપહરણકર્તાના પંજામાંથી છટકી જવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, પરંતુ અપહરણકર્તાએ ફરીથી લીલીને પકડી લીધી. સદભાગ્યે મિયા ભાગી જવામાં સફળ રહી, જો કે નિર્બળતાના કારણે તે દૂર જઈ શકી નહીં અને અંતે રસ્તા પર બેભાન થઈ ગઈ. સદભાગ્યે એક દયાળુ વ્યક્તિને તે મળી અને તે તેને હોસ્પિટલ લઈ ગયો. આ સાંભળીને ડેવિડ એક ક્ષણ માટે વિચારમાં ખોવાઈ ગયો, પછી અચાનક બહાર દોડી ગયો. તે જ ક્ષણે માઇલ્સ મિયાને મળવા માટે તેના રૂમ તરફ જઈ રહ્યા હતા. તેમણે ડેવિડને ઉતાવળમાં બહાર જતા જોયો અને તેને રોકવાનો પ્રયત્ન કર્યો, પણ ડેવિડ રોકાયા વિના આગળ વધી ગયો. માઇલ્સે ઝડપથી તેનો પીછો કર્યો, પણ તેઓ પકડી પાડે તે પહેલા ડેવિડે તેની કાર સ્ટાર્ટ કરી અને દૂર ચલાવી ગયો. માઇલ્સને શંકા ગઈ કે ડેવિડ તેના જૂના ઘરે ગયો હશે. સમય બગાડ્યા વિના તેઓ તરત જ તે તરફ ગયા. જેવા જ માઇલ્સ પહોંચ્યા, તેમને બારીમાંથી જોરદાર ચીસો સંભળાઈ. તે આર્થરની હતી. તેની ચીસો ઘરની શાંતિને વીંધી ગઈ હતી. માઇલ્સ સાવધાનીપૂર્વક આગળ વધ્યા અને અંદર પ્રવેશ કર્યો. અંદરનું વાતાવરણ ડરામણું અને તણ હતું. તેમણે આસપાસ જોયું, જ્યાં સુધી આખરે તેમને આર્થર તે ભયંકર રૂમની અંદર ભયંકર હાલતમાં બંધ હાલતમાં મળ્યો. માઇલ્સે ઝડપથી તેને મુક્ત કર્યો. આર્થર આખરે તે નર્કના ત્રાસમાંથી બચી ગયો. પણ આખા ઘરની તલાશી લેવા છતાં માઇલ્સને ડેવિડ ન મળ્યો, કારણ કે ડેવિડ ત્યાં નહોતો. ડેવિડ આર્થરની કાકીના ઘરે ગયો હતો. તેને ખ્યાલ આવી ગયો હતો કે લીલી અને મિયાને કેદ કરનાર તે જ છે. તેની યોજના તેને સામનો કરવાની અને તેની દીકરી ક્યાં છે તે જણાવવા માટે મજબૂર કરવાની હતી. પણ આર્થરની કાકી ચાલાક હતી. તેણે પહેલા ડેવિડને ઘરમાં પ્રવેશ કરવા દીધો અને જેવો જ તેણે બાળકો વિશે પૂછ્યું, તેણે એક બંદૂક કાઢી અને તેના તરફ તાકી. તેણે ડેવિડને ડ્રોઅરમાંથી હાથકડી પહેરવાનો આદેશ આપ્યો, પછી ફ્રિજમાંથી એક બોટલ લીધી અને તેને પીવા કહ્યું. બોટલમાં દવાઓ હતી. પછી તેણે ડેવિડને બહાર જવાની ફરજ પાડી. આમ કરતી વખતે તેણે ડેવિડને કહ્યું કે તેના પોતાના પુત્રના મૃત્યુ પછી તેણે અને તેના પતિએ ભગવાન વિરુદ્ધ યુદ્ધ જાહેર કર્યું હતું. તેઓએ ઘણા બાળકોનું અપહરણ કર્યું અને તેમને મારી નાખ્યા. આર્થર પહેલું બાળક હતો. તેનું અસલી નામ જેરેમી હતું, જે એ જ વૃદ્ધ મહિલાનો પુત્ર હતો જે ફિલ્મની શરૂઆતમાં બતાવવામાં આવી હતી. કાકીએ વધુમાં કબૂલાત કરી કે તેઓએ એટલા બધા બાળકોનું અપહરણ કર્યું હતું કે તે બધાના નામ પણ યાદ ન રાખી શકતી હતી. પીટર હેસ તેમાંથી એક હતો. તેઓ બાળકોનું અપહરણ કરતા, ત્રાસ આપતા અને પછી તેમની હત્યા કરી નાખતા. આંગણામાં એક કાર પાર્ક કરેલી હતી. કાકીએ ડેવિડને તેને ખસેડવાનો આદેશ આપ્યો. જેવો જ ડેવિડે કાર ખસેડી, તેની નીચે એક નાનું ઢાંકણું દેખાયું. તેણે ડેવિડને તે ખોલવા કહ્યું. જ્યારે ડેવિડે ઢાંકણું હટાવ્યું ત્યારે તેને નીચે એક ઊંડો ખાડો દેખાયો. કાકીએ ઠંડા અવાજે સમજાવ્યું કે જ્યારે પોલીસે છોકરીઓને શોધવા આવી હતી ત્યારે તેણે તેમને આ જ ખાડામાં છુપાવી દીધી હતી. પછી તેણે ડેવિડને અંદર જવાનો આદેશ આપ્યો, પરંતુ તેણે ઇનકાર કર્યો. ખચકાયા વિના કાકીએ તેના પગમાં ગોળી મારી દીધી. પીડાથી કણસતા ડેવિડ પાસે ખાડામાં ઉતરવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. કાકીએ તેને કહ્યું કે તે ટૂંક સમયમાં લીલીના મૃતદેહને પણ ખાડામાં ફેંકી દેશે. પછી તેણે ઢાંકણું બંધ કરી દીધું અને તેને કારથી ઢાંકી દીધું.
ડેવિડ પાસે એક નાની ફ્લેશલાઇટ હતી. તેણે તેનો ઉપયોગ આસપાસ જોવા માટે કર્યો અને તેને એક લાલ વિસલ મળી. તે કદાચ એ જ વિસલ હતી જેને શોધવા માટે લીલી મિયા સાથે બહાર ગઈ હતી. એનો અર્થ એ થયો કે અપહરણ થતાં પહેલાં તેને તે મળી ગઈ હતી. પોલીસ સ્ટેશન પર કમિશનરે માઇલ્સને આર્થરની કાકીના ઘરે જઈને તેને જણાવવા કહ્યું કે આર્થર મળી ગયો છે. માઇલ્સ તરત જ ત્યાં દોડી ગયા અને દરવાજો ખખડાવ્યો, પણ કાકીએ તેમને સાંભળ્યો નહીં. તે બીજા રૂમમાં લીલીને ઝેરનું ઇન્જેક્શન આપવાની તૈયારીમાં હતી. લાંબા સમય સુધી કોઈએ જવાબ ન આપ્યો ત્યાંની માઇલ્સે પોતે જ દરવાજો ખોલ્યો અને અંદર પ્રવેશ કર્યો. અંદર તેમની નજર કાકીના પતિના ફોટોગ્રાફ પર પડી. ફોટામાંના માણસે તે જ લોકેટ પહેરેલો હતો જે ફાધરના ઘરમાંથી મળેલા મૃતદેહના ગળામાં હતો. આ દ્રશ્યથી માઇલ્સ સ્તબ્ધ થઈ ગયા. તેમણે ફોટાની નજીકથી તપાસ કરી. તે જ માણસ, તે જ લોકેટ, તે જ પેટર્ન, બધું જોડાઈ ગયું. સત્ય તેમના મનમાં જોરથી અથડાયું અને તે હલી ચક્યા. પછી માઇલ્સને ધીમો અવાજ સંભળાયો. તેમણે શાંતિથી તેનો પીછો કરીને બાજુના રૂમમાં ગયા. ત્યાં તેમણે કાકીને લીલીને ઇન્જેક્શન આપતા જોઈ. માઇલ્સે તેના પર બંદૂક તાકી અને તેને પાછળ ફરવાનો આદેશ આપ્યો. પણ તેમને ખ્યાલ નહોતો કે તેની પાસે પણ બંદૂક છે. તેની રમત પૂરી થઈ ગઈ છે તે જાણીને કાકી પાછળ ફરી અને માઇલ્સ પર ગોળીબાર કર્યો. માઇલ્સે તે જ સમયે વળતો ગોળીબાર કર્યો અને તે તરત જ મૃત્યુ પામી. તેની ગોળી માઇલ્સના માથાને સ્પર્શીને દિવાલને વાગી, જેનાથી તેમને ગંભીર ઈજા થઈ. પીડા છતાં માઇલ્સે હાર ન માની. તેમણે બેભાન લીલીને પકડી લીધી અને તેને હોસ્પિટલ દોડી ગયા. માઇલ્સ પહોંચે તે પહેલા કાકીએ લીલીને અડધો ડોઝ આપી દીધો હતો, પરંતુ સદભાગ્યે તેઓ સમયસર હોસ્પિટલ પહોંચ્યા અને તેનો જીવ બચાવવામાં સફળ રહ્યા. લીલી અને મિયા બંને સુરક્ષિત મળી આવ્યા અને આર્થર તેના જૈવિક માતાપિતા સાથે ફરીથી જોડાઈ ગયો. જો કે ડેવિડ હજી પણ તે અંધારા ખાડામાં ફસાયેલો હતો. પછીથી માઇલ્સને હોસ્પિટલમાંથી રજા મળ્યા પછી તેઓ ફરીથી તપાસ કરવા માટે આર્થરની કાકીના ઘરે ગયા. આસપાસ શાંતિ હતી અને ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો. અચાનક તેમને એક ધીમો વિસલ વગાડવાનો અવાજ સંભળાયો. માઇલ્સ અટક્યા અને ધ્યાનથી સાંભળ્યું. તે જમીનની અંદરથી આવી રહ્યો હતો. તે ડેવિડ હતો, પોતાની હાજરીનો સંકેત આપવા માટે. તેની છેલ્લી શક્તિનો ઉપયોગ કરીને માઇલ્સ ધીમે ધીમે અવાજના સ્ત્રોત તરફ ચાલ્યા. શું તેઓ ડેવિડને શોધી શકશે? શું ડેવિડ તે ભયંકર કેદમાંથી છટકી શકશે? અને આ રહસ્ય સાથે વાર્તા સમાપ્ત થાય છે.